નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે મહાભારતના કેટલાક એવા ગહન અને ભાવનાત્મક પાસાઓ પર નજર કરવા જઈ રહ્યા છીએ જેની કદાચ આપણે અગાઉ આટલી સ્પષ્ટતાથી ચર્ચા નથી કરી. આજે આપણે વાત કરીશું કર્મ, ધર્મ અને નિયતિ વિશે. આપણે એ જોવાનું છે કે કેવી રીતે એક તરફ ધર્મ અને સન્માન માટે પોતાના પ્રાણની આહુતિ આપવાની અદ્ભુત ભાવના છે, તો બીજી તરફ માત્ર ભય અને અહંકારના કારણે પોતાના જ આખા કુળનો સર્વનાશ નોતરવાની મૂર્ખામી છે. આ એવી કથાઓ છે જેણે કુરુક્ષેત્રથી લઈને છેક દ્વારિકા સુધીનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. શરૂઆત જ કરીએ આ ભયંકર ગર્જનાથી. જરા કલ્પના કરો, કુરુક્ષેત્રનું રણમેદાન છે અને માત્ર 16 વર્ષનો એક યુવાન અભિમન્યુ કૌરવોના યુવરાજ દુર્યોધનને સીધો પડકાર ફેંકી રહ્યો છે. આ શબ્દો પાછળ જે પીડા અને ક્રોધ છે ને, એ કોઈ એક દિવસનો નહોતો. આ એ જ વાળા હતી જે વર્ષોથી તેની માતા દ્રૌપદીના હૃદયમાં ધગધગી રહી હતી. જ્યારે કૌરવોની સભામાં દ્રૌપદીનું અપમાન થયું ત્યારે અભિમન્યુ ભલે સાવ નાનો હતો, પરંતુ એ અપમાનનો ક્રોધ તેના રોમે રોમમાં વસી ગયો હતો. અને આજે એ જ ક્રોધ એક ભયાનક પ્રતિશોધ બનીને દુર્યોધનની બરાબર સામે ઊભો હતો. તો સૌથી પહેલાં વાત કરીએ અભિમન્યુના એ અદ્ભુત પરાક્રમની, જેણે ખરા અર્થમાં આખી કૌરવ સેનાને સ્તબ્ધ કરી દીધી હતી. જુઓ, આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. અહીં અભિમન્યુએ ખરેખર અશક્યને શક્ય કરી બતાવ્યું. આખી કૌરવ સેના અને મોટા મોટા મહારથીઓ ત્યાં ઊભા છે, અને તેમની જ હાજરીમાં તેણે પોતાના બાણોથી દુર્યોધનના રક્ષણ કવચ અને વસ્ત્રોને ભેદી નાખ્યા. તેને શાબ્દિક રીતે વસ્ત્રહીન કરી દીધો. આ માત્ર કોઈ શારીરિક હાર નહોતી. આ દુર્યોધનનો એક ભયંકર માનસિક અને સામાજિક પરાજય હતો. દુર્યોધન વર્ષો પહેલાં જે અપમાન અન્યને આપવા માંગતો હતો, બરાબર એ જ અપમાન આજે તેને પોતાની જ સેના વચ્ચે ભોગવવું પડ્યું. અભિમન્યુએ સાબિત કરી દીધું કે માતાના સન્માન માટે લડતો એક યુવાન મહાન યોદ્ધાઓને પણ ધૂળ ચટાડી શકે છે. હવે અહીં આ ચિત્ર જુઓ. આ સરખામણી ખરેખર સમજવા જેવી છે. એક તરફ છે અંગરાજ કર્ણ, જેનો રથ તૂટી ગયો છે. યુદ્ધના નિયમો અનુસાર રથ વગરનો યોદ્ધા રથ પર સવાર યોદ્ધા સાથે દ્વંદ્વ ન કરી શકે, એટલે કર્ણ નિયમોથી બંધાયેલો છે. જ્યારે બીજી તરફ છે અભિમન્યુ. કર્ણ તેને ચેતવણી આપે છે કે જો જીવતો પાછો જવું હોય તો જતો રહે, પરંતુ અભિમન્યુ માટે યોદ્ધાની ડિક્શનરીમાં આવતીકાલ જેવો કોઈ શબ્દ જ નથી. તે સ્પષ્ટ છે કે તે પોતાના ધર્મ અને માતાના સન્માન માટે હસતા મુખે મૃત્યુને ભેટવા બિલકુલ તૈયાર છે. નિયમોની મર્યાદા અને કર્તવ્યની પરાકાષ્ઠા વચ્ચેનો આ એક અદ્ભુત ટકરાવ છે. આટલા મોટા પરાક્રમ પછી કૌરવ છાવડીમાં શું માહોલ હતો? દુર્યોધનની માનસિક સ્થિતિ શું હશે? ચાલો જોઈએ. તમે વિચાર કરો, ભલે એ દિવસના અંતે કૌરવોનું પલડું ભારે રહ્યું હોય, પણ દુર્યોધનને કોઈ જ ખુશી નહોતી. એક 16 વર્ષના છોકરાએ તેનું આટલું મોટું જાહેર અપમાન કર્યું હતું. તેનું આખું અભિમાન ચકનાચૂર થઈ ગયું હતું. તે એટલી હદે નિરાશ હતો કે તે આત્મહત્યા કરવા, એટલે કે અગ્નિસ્નાન કરવા માંગતો હતો. તેને એમ જ થતું કે હવે હું સમ્રાટ બનીશ તો પણ દુનિયા સાથે આંખ કેવી રીતે મિલાવીશ? અને આ જ હતાશા બહુ ઝડપથી એક અત્યંત ક્રૂર પ્રતિશોધમાં ફેરવાઈ ગઈ. હવે તેને માત્ર અભિમન્યુનું મૃત્યુ નહોતું જોઈતું, તેને અભિમન્યુનું સૌથી પીડાદાયક મૃત્યુ જોઈતું હતું. આ શબ્દો સાંભળીને જ ખરેખર રૂમાળા ઊભા થઈ જાય, ખરું ને? દુર્યોધન સ્પષ્ટ આદેશ આપે છે કે અભિમન્યુને સરળતાથી નથી મારવાનો. જ્યાં સુધી તે જમીન પર ઘસડાઈને દયાની ભીખ ના માંગે, ત્યાં સુધી તેને પીડા આપવાની છે. તેને મૃત્યુ અને જીવનની વચ્ચે ઝૂલાવી રાખવો છે. આ કોઈ સામાન્ય યુદ્ધની રણનીતિ નહોતી. આ દુર્યોધનના હૃદયમાં ભભૂકી રહેલી નફરતની પરાકાષ્ઠા હતી. અને જાણે નિયતિ પણ આ ભયાનક યોજનામાં સાથ આપી રહી હોય તેમ સિંધુ નરેશ જયદ્રથને ભગવાન શિવ તરફથી એક વરદાન મળેલું હતું. વરદાન એવું કે તે એક દિવસ માટે પાંડવોને રોકી શકશે. હવે જયદ્રથ પોતે પણ પાંડવો દ્વારા પોતાના થયેલા અપમાનનો બદલો લેવા માંગતો હતો. બસ દુર્યોધનની યોજના અને જયદ્રથનું આ વરદાન, આ બંને ભેગા મળી ગયા. અને આ જ સંયોગે આવનારા દિવસના ભયંકર ચક્રવ્યૂહ અને અભિમન્યુના એક કરુણ અંતનો પાયો નાખ્યો. તો એક તરફ આ બધું મૃત્યુનું કાવતરું ઘડાઈ રહ્યું હતું. હવે એ જ રાત્રે પાંડવ છાવણીમાં, એટલે કે અભિમન્યુની દુનિયામાં શું ચાલી રહ્યું હતું એ જોઈએ. આ પ્રસંગ હૃદયને સ્પર્શી જાય તેવો છે. અભિમન્યુ પોતાની પત્ની ઉત્તરાને મળે છે. ઉત્તરા ખૂબ જ ડરેલી છે, ચિંતિત છે. તે કહે છે કે મેં મારો ભાઈ ગુમાવ્યો છે. હવે હું મારા પતિને ગુમાવવા નથી માંગતી. પણ અભિમન્યુ એક સાચા ક્ષત્રિયની જેમ તેને હિંમત આપે છે. તે ઉત્તરાને ગર્વથી વચન આપે છે કે તેમનો આવનારું બાળક કાયમ પોતાના પિતાની શૌર્યગાથાઓ સાંભળશે અને ગર્વ કરશે.
આનો અર્થ એ છે કે અભિમન્યુને કદાચ પોતાના નસીબનો પૂરો અંદાજ હતો જ, છતાં તે પોતાના કર્તવ્ય પથથી એક ડગલું પણ પાછળ હટવા તૈયાર નહોતો. હવે અહીંથી આપણે કથામાં એક મોટો વળાંક લઈએ. કુરુક્ષેત્રમાં તો અભિમન્યુએ પોતાના ધર્મ માટે પ્રાણ ન્યોછાવર કરીને શાશ્વત ગૌરવ પ્રાપ્ત કરી લીધું. પણ બરાબર એ જ સમયે રણ મેદાનથી દૂર શ્રીકૃષ્ણની પોતાની નગરી દ્વારિકામાં તેમનો પોતાનો વારસદાર શું કરી રહ્યો હતો? ચાલો આ બહુ જ રસપ્રદ વિરોધાભાસને સમજીએ. આપણે વાત કરી રહ્યા છીએ શ્રી કૃષ્ણના પુત્ર સાંભની. સાંભનું પતન અને તેનો અહંકાર, જે અભિમન્યુના ચરિત્ર કરતાં એકદમ વિપરીત છે. તમે નારાયણી સેના વિશે તો સાંભળ્યું જ હશે, ભગવાન કૃષ્ણની અજેય સેના. સાંબે ખરેખર દુર્યોધનને વચન આપ્યું હતું કે તે આ યુદ્ધમાં નારાયણી સેનાનું નેતૃત્વ કરશે અને દુર્યોધનની મદદ કરશે. પણ જ્યારે ખરેખર યુદ્ધનો સમય આવ્યો ને, ત્યારે સાંબ ડરી ગયો. પોતાના પ્રાણ બચાવવાના ભયથી તેણે યુદ્ધમાંથી પીછેહટ કરી લીધી. ભગવાન કૃષ્ણ તેને સ્પષ્ટ યાદ અપાવે છે કે તેણે માત્ર પોતાના જીવ ખાતર સેના અને મિત્રોનો સાથ છોડી દીધો છે, અને યદુવંશના નિયમ મુજબ એક કાયરને સેનાપતિ પદથી હટાવી દેવામાં આવે છે, જે સામ સાથે થયું. હવે આ બે પાત્રોને સામસામે મૂકીને જુઓ. ડાબી બાજુએ અભિમન્યુ છે, જેણે મૃત્યુને સ્વીકાર્યું પણ સન્માન ન છોડ્યો. આજે હજારો વર્ષો પછી પણ આપણે તેને એક અમર યોદ્ધા તરીકે પૂજીએ છીએ. અને જમણી તરફ જુઓ સાંભને. તેણે જીવ બચાવવા માટે યુદ્ધમાંથી ભાગી જવાનું પસંદ કર્યું. તો શું તે ખુશ રહી શક્યો? બિલકુલ નહીં. તે સતત શરમ, અપમાન અને પોતાના જ પિતા તરફના ક્રોધમાં સળગી રહ્યો છે. પોતાની આ નિષ્ફળતા છુપાવવા તે દારૂના રવાડે ચડી જાય છે અને સતત નશામાં રહીને પોતાના જ પરિવારનો તિરસ્કાર કરે છે. અને આ એક સનાતન સત્ય છે. નશો હંમેશા માણસના પતનનું કારણ બને છે. સાંબની આ મદિરાપાનની ટેવે તેનું બધું જ વિવેકભાન છીનવી લીધું. નશામાં ચોર સાંબ પોતાના વડીલો, ઋષિમુનિઓ અને પોતાના પિતા શ્રી કૃષ્ણનો પણ આદર કરવાનું ભૂલી ગયો. તે પોતાના જ પિતાને છડિયા કહીને બોલાવવા લાગ્યો. અને આ જ અહંકાર અને નશો આગળ જતા તેના અને આખા યદુવંશના પતનનું સૌથી મોટું કારણ બનવાનો હતો. તો સાંબનો આ અહંકાર આખરે તેને ક્યાં લઈ ગયો? ચલો આ કથાના સૌથી રોમાંચક પણ ભયાનક અંત તરફ આગળ વધીએ. યદુવંશના વિનાશનો એ શ્રાપ. સાંબની મૂર્ખામીની કોઈ હદ જ નહોતી રહી. એક દિવસ મદિરાના નશામાં અને મિત્રોના ચડાવવાથી તેણે દ્વારિકા પધારેલા મહાન ઋષિઓની મજાક ઉડાવવાનું નક્કી કર્યું. તેણે શું કર્યું? એક ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કર્યો, પોતાના પેટ પર કંઈક બાંધી દીધું અને ઋષિઓ પાસે જઈને પૂછવા લાગ્યો કે કહો ઋષિરાજ, મારી કુખે પુત્ર જન્મશે કે પુત્રી? તે સીધી રીતે ઋષિઓની દિવ્ય દૃષ્ટિને પડકારી રહ્યો હતો. આ કોઈ નાની સૂની મજાક નહોતી. આ તપોનિષ્ઠ ઋષિઓનું અત્યંત ઘોર અપમાન હતું. હવે ઋષિઓ તો અંતર્યામી હતા. તે આ નાટક તરત સમજી ગયા અને અત્યંત ક્રોધિત થઈને તેમણે એક ભયંકર શ્રાપ આપ્યો કે તારા પેટમાંથી એક લોખંડનું મૂસળ એટલે કે ગદા ઉત્પન્ન થશે અને એ જ મૂસળ સમગ્ર યદુવંશના સર્વનાશનું કારણ બનશે. આ મૂસળ કોઈ સામાન્ય હથિયાર નહોતું. એ ખરેખર તો સાંબના ખરાબ કર્મો, તેના અહંકાર અને મદિરાપાનનું જ ભૌતિક સ્વરૂપ હતું, જે હવે ધીમે ધીમે તેના જ કુળને કચડી નાખવા માટે આકાર લઈ રહ્યો હતો. તમે જો આ વિનાશનું ચક્ર કેટલી ઝડપથી ફર્યું. પહેલા જ દિવસે જ્યારે સાંબે મજાક ઉડાવી ત્યારે જ તેને આ શ્રાપ મળી ગયો. શરૂઆતમાં તો સાંબ અને તેના મિત્રોએ આ વાતને હસી કાઢી કે ભાઈ કોઈ પુરુષની કુખેથી વળી કઈ રીતે કંઈ ઉત્પન્ન થાય. પણ બરાબર 7મા દિવસે સાંબના પેટમાં અસહ્ય પીડા ઉપડી. શ્રાપની અસર શરૂ થઈ ચૂકી હતી. કોઈએ વિચાર્યું નહોતું કે એક નશામાં કરેલી મૂર્ખામી આટલા વિશાળ કુળના અંતની શરૂઆત બની જશે. ઋષિએ સાંબને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ મદિરાએ તારી અંદરના માનવને મારી નાખ્યો છે. જે દારૂના નશામાં તે સંતોનું અપમાન કર્યું છે ને, બસ એ જ મદિરા યદુવંશના નાશનું સાધન બનશે. અને બન્યું પણ એવું જ. આ પ્રસંગ આપણને ચેતવે છે કે કોઈ પણ વ્યસન માત્ર એક વ્યક્તિનો જ નહીં, પરંતુ આવનારી આખી પેઢીઓનો કઈ રીતે સમૂળગો નાશ કરી શકે છે. તો આખરે આખી કથા આપણને એક બહુ જ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. તમે જ વિચારો, શું અભિમન્યુનું મૃત્યુ અને યદુવંશનો નાશ માત્ર શ્રાપ કે યુદ્ધના પરિણામો હતા? કે પછી તે દરેક વ્યક્તિ દ્વારા પસંદ કરવામાં આવેલા કર્મોનું જ અનિવાર્ય ફળ હતું?
અભિમન્યુએ ધર્મ અને કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો, જેણે તેને અમર બનાવી દીધો. જ્યારે સાંબે ભય, અહંકાર અને વ્યસનનો માર્ગ પસંદ કર્યો, જેણે તેના જ વંશનો નાશ કરી દીધો. આપણું કર્મ જ આપણી નિયતિ નક્કી કરે છે, ખરું ને? તો હવે વિચાર તમારે કરવાનો છે કે તમે તમારા જીવનમાં કયો માર્ગ પસંદ કરશો.